Music. DJ दुनिया क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલિમેન્ટ સર્વિસને ઓપન કરશું તમને કે આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે શું પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ કોડ આઇકન જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને તમને મટીરીયલ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ્સને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા તમે જો મેં તમને જે ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો બરોબર। તો અહીંયા તમારે શું કોણ છે, અહીંયા તમારે જેનો પણ વિડીયો બનાવતા એને તમારે ફોટો એડ કરવાનો છે। તો આપણે નીચે પ્લસના એન્ડ પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને અહીંથી તમે જો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કોણ છે, અહીંયા તમે જો એક ફ્રેન્ડે આપણને લોગો બનાવીને આપેલ છે, તો સોરી મિત્રો લોગોની પોસ્ટર બનાવેલ છે, તો એ પોસ્ટર આપણે યુઝ કર્યો છે। તો એ ભાઈનો આપણે દિલથી ખૂબ આભાર કેમ કે આપણે પોસ્ટર બનાવીને આપ્યું છે। તો આ રીતે પોસ્ટર તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો। જો બધા ભાઈઓ એકસાથે કોમેન્ટ કરશે અથવા બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું અથવા તમને આ ડિસ્ક્રિપ્શન અંદર પ્રોજેક્ટ પણ પ્રોવાઈડ કરાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જે પોસ્ટર છે ને આપણે સૌથી પહેલાં નીચે સોંગ ઉપર સેટ કરશું એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે। હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક રાખી એરો પર ક્લિક કરી દઈશું એટલે ફોટાની લેન્થ લાસ્ટ સુધી આવી જશે ને આ રીતે કંઈક કરતા ફોટો સેટ થઈ જશે બરાબર મિત્રો। તો અહીં આપણો ફોટો તો સેટ થઈ ગયો છે। તો હવે આપણે બીજું શું કામ કરવાનું છે, અહીંથી બહાર નીકળી જઈશું। બહાર નીકળ્યા પછી મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમે જોશો આ રીતે ન્યૂ સ્ટાઇલમાં સોંગ્સ છે તે ઇફેક્ટ બનાવ્યું છે અને આની અંદર તમારે ગુજરાતી ફોન્ટ કોઈ પણ એડ કરવાના નહીં રહે અને તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા અથવા ડાઉનલોડ કરવા હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો હવે તમારે શું કરવાનું છે, લેયર પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે। કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારે સોંગ જોડે લેયર્સ અહીંયા કમ્પ્લીટ લખીને આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, તમે જોઈ શકો છો બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, આપણે સોંગ્સ લાગી ગયું છે, પોસ્ટર લાગી ગયું છે, તો તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે, અહીંયા તમને કારતે બ્લેક વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। એડ કર્યા પછી તમારે વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે, 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, લાઇટ ઓફ જઈ અને તમારે ચોથાનું કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કાતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે। હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે। એટલે અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે। તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો। તો હવે તમારે શું છે, વિડીયોને સેવ કરવાનું પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।